टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 22 વર્ષ પહેલાનો રાઝ અચાનક સામે આવ્યો. એક એવી હકીકત જેને બધાને હચમચાવી દીધા. એક પરિવાર બરબાદ થઈ ગયો. આજની ક્રાઇમ કહાનીમાં વાત છે એક એવા આરોપીની જેને 20 વર્ષ પહેલા કરેલો ગુનો અચાનક સામે આવ્યો અને પછી બધું જ તબાહ થઈ ગયું. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. સુરત પોલીસની એક ટીમે આગ્રામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી લીધી. આ વ્યક્તિ કોણ છે અને તેને શું ગુનો કર્યો છે આ વિશે વાત કરીએ તે પહેલા આ વ્યક્તિ વિશે થોડું જાણી લઈએ. વિનોદ શર્મા, જે પૂર્વ એરફોર્સ જવાન રહી ચૂક્યો હતો, તેને 2 લગ્ન કર્યા હતા, જેમાંથી પહેલી પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેમનો એક દીકરો પણ હતો અને તે આગ્રામાં બીજા લગ્ન કરીને તેની ફેમિલી સાથે રહેવા લાગ્યો હતો અને કરિયાણાની દુકાન પણ ચલાવતો હતો. પણ અહીંયા કદાચ તમને સવાલ થઈ રહ્યો હશે કે જો તે એરફોર્સમાં હતો તો પછી કરિયાણાની દુકાન કેમ? તો આના પાછળ પણ એક બેક સ્ટોરી જાણવી પડશે. આજથી 20 વર્ષ પહેલા વિનોદ શર્મા એરફોર્સમાં ફરજ બજાવતો હતો અને ત્યારબાદ તેનું પોસ્ટિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું. જ્યાં પહોંચ્યા બાદ તેને તેની પાડોશમાં રહેતી એક યુવતી ઉર્મિલા સાથે પ્રેમ થઈ ગયો અને બાદમાં તેઓએ લગ્ન પણ કરી લીધા હતા. થોડો સમય વીત્યા બાદ ફરીથી વિનોદ શર્માનું પોસ્ટિંગ થયું અને આ વખતે બરેલીમાં તેનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ તેને અહીંયાથી નોકરી છોડી દીધી અને તે તેની પત્ની ઉર્મિલા સાથે સુરતના રાંદેરમાં જઈને શિફ્ટ થઈ ગયો અને ત્યાં હીરા ઘસવાની કોઈ કંપનીમાં કામ કરવા લાગ્યો. તેઓને એક બાળક થયું અને જોતામાં તે 4 વર્ષનું થઈ ગયું. તમને થઈ રહ્યું હશે ને કે હું કેમ આ સ્ટોરી કહી રહી છું? તો એટલા માટે કેમ કે આ કેસની કડી 20 વર્ષ પહેલા આ જ શહેર સાથે જોડાયેલી હતી. વિનોદ શર્માની પત્ની ઉર્મિલાને તેઓ જે ઘરમાં ભાડે રહેતા હતા તે માલિકની દુકાનમાં કામ કરતા વિનોદ શ્રીવાસ્તવ સાથે પ્રેમ થઈ ગયો અને આ જ વાતની જાણ થઈ ગઈ વિનોદ શર્મા એટલે કે ઉર્મિલાના પતિને, જે બાદ તેમની વચ્ચે ઝઘડો પણ થયો હતો. અને આ વાત વિનોદને એટલી હેરાન કરી રહી હતી કે તેને ગુસ્સામાં આવીને તેની પત્ની ઉર્મિલાના માથામાં લોખંડનો સળિયો ઉઠાવીને મારી દીધો. ગંભીર રીતે ઘાયલ થયેલી ઉર્મિલા દર્દને કારણે કણસતી રહી, બૂમો પાડતી રહી, પણ તેને બચાવવા માટે ત્યાં કોઈ જ નહોતું અને ઘણું બધું લોહી વહી જવાને કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. એટલે કે જે શરૂઆતમાં મેં વાત કરી હતી કે તેની પહેલી પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું, તેની પાછળનું કારણ બીજું કોઈ નહીં પણ તેનો જ પતિ નીકળ્યો. તેને જ તેની હત્યા કરી દીધી હતી અને તે બાદ તે ત્યાંથી તેના 4 વર્ષના દીકરાને લઈને સ્કૂટર પર બેસાડી મકાન લોક કરીને રેલવે સ્ટેશન આવી ગયો, જ્યાં તેને રેલવે સ્ટેશન પાસે સ્કૂટરને પાર્ક કરી દીધું અને બસ માટે ઉદયપુર નીકળી ગયો. ઉદયપુરથી આગ્રા ગયો અને ત્યાં આગ્રામાં આરોપી વિનોદ શર્માએ પોતાનું ગુજરાન ચલાવવા માટે એક કરિયાણાની દુકાન ખોલી લીધી અને થોડા સમય બાદ આગ્રામાં જ ચિત્રા દેવી નામની એક મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા. પણ હવે સવાલ એ હતો કે શું પોલીસને કેસ નહીં થયો હોય? શું કોઈની આ હત્યા વિશે કોઈને ખબર જ નહીં પડી હોય? શું કોઈએ વિનોદનો સંપર્ક નહીં કર્યો હોય? શું પોલીસ આરોપીને પકડી નહીં શકી હોય? તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ તે વખતે આરોપી વિશે કંઈ જ માહિતી ન મળતા કેસને થોડા સમય બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આ બાબતે એક એવી માહિતી મળી જે તેમને વિનોદ સુધી લઈ ગઈ. પણ અહીંયા જે ટફ વસ્તુ હતી તે હતી કે આ હત્યાને 20 વર્ષ થઈ ચૂક્યા હતા, એટલે કે આ વ્યક્તિને ઓળખવો પણ મુશ્કેલ બની ગયું હતું. પણ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આગ્રા રવાના થઈ ગઈ હતી અને આગ્રામાં પોલીસે વેશ પલટો કરીને આરોપીને શંકા ન જાય તે રીતે તેના પર વોચ રાખી અને ફાઇનલ કર્યું કે આ જ આરોપી વિનોદ શર્મા છે અને કન્ફર્મ થતાની સાથે જ તેની ધરપકડ કરી લીધી. તેને સુરત લાવી રાંદેર પોલીસને સોંપી દીધો. અને જો આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો આરોપી સામે આગ્રાના જગદીશપુર પોલીસ સ્ટેશનમાં પણ એક મારામારી તેમજ એક આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલો હતો. એટલે જે આના પરથી એ કહી શકાય કે ગુના ચાહે કિतना भी बड़ा हो या छोटा, गुनहगार को उसके किए की सजा एक दिन जरूर मिलती है. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.